Hello student, myself Vijay Parmar from SMT JJ Kundalia Commerce College Rajkot. Subject is ASP.NET and topic is Add Rotator Control. આ જે કંટ્રોલ છે એ એક્ઝામની અંદર ઘણી વખત આનો ક્વેશ્ચન આવે જ છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. The add rotator is one of the rich web server control of ASP.NET. Add rotator control is used to display a sequence of advertisement images as per given priority of image. Add rotator control display the sequence of images which is specified in the external XML ફાઇલ. એટલે આના માટે આપણે અલગથી એક XML ની ફાઇલ છે ક્રિએટ કરવાની હોય. In XML file we indicate the images to display with some other attributes like image, impressions, navigate URL, image URL, alternate text. In a add rotator control, image will be changed each time while refreshing the page. હવે how to create? Step 1. Open the Visual Studio. Create a new empty web application. Step 2. Create a new web page for display add rotator control. Step 3. Drag and drop add rotator control on the web page from toolbox. Step 4. Go to add new item. Add new item. હવે એની અંદરથી તમારે XML ફાઇલ છે એ પ્રોજેક્ટની અંદર એડ કરવાની છે. એની અંદર આપણે એડવર્ટાઇઝમેન્ટ ડિટેલ લખશું. સ્ટેપ 5. Assign XML file to advertisement file property of add rotator control. Means કે એડ રોટેટર કંટ્રોલ જે આપણો છે એની અંદર આપણે જે XML ફાઇલ બનાવેલી છે એનો પાથ આપણે અહીંયા આપવાનો છે. Now we will write our XML file. It begins and ends with an advertisement tag. Inside the advertisements tag there may be several add tags which define each ad. The predefined elements inside the add tags are listed below. હવે એની અંદર અલગ અલગ ટેગ આવે છે. આ બધા ટેગ જે છે એ ઓપ્શનલ છે. ઇમેજ URL, the path to the image file. Navigate URL, the URL to link to if the user click the ad. એટલે કે જે એડવર્ટાઇઝમેન્ટ ડિસ્પ્લે થાય છે એના ઉપર જો એ ક્લિક કરે તો બીજું કયું પેજ ઓપન થવું જોઈએ. જેમ કે આપણે યુટ્યુબ છે, યાહુ છે, જેની પણ આપણે અહીંયા નેવિગેટ URLની અંદર લિંક આપેલી હશે એ આના ઉપર તમે ક્લિક કરશો એટલે એ પેજ છે એ ઓપન થશે. અલ્ટરનેટ ટેક્સ્ટ આ એટલા માટે છે કે જ્યારે આપણી ઇમેજ જે છે એ લોડ થતી હશે એટલે આપણે ડિસ્પ્લે થશે પેજ ઉપર. જ્યાં સુધી ઇમેજ લોડ નહીં થાય ત્યાં સુધી. ઘણી વખત એવું પણ બને કે ઇમેજ છે એ લોડ ન થાય તો એની બદલે આ ટેક્સ્ટ છે એ ડિસ્પ્લે થશે. જેવી ઇમેજ લોડ થઈ જશે એટલે ટેક્સ્ટ છે એની મેળાએ ત્યાંથી નીકળી જશે. કીવર્ડ, અ કેટેગરી ફોર ધ એડ. એટલે કેટેગરાઇઝ કરવી હોય તમારે અહીંયા એડને તો એના માટે કીવર્ડ અહીંયા આપવાનો. ઇમ્પ્રેશન્સ, ધ ડિસ્પ્લે રેટ્સ ઇન પર્સન્ટેજ ઓફ ધ હિટ્સ. એટલે કે એકને એક ઇમેજ છે એ કેટલી વાર ડિસ્પ્લે થઈ શકે એટલે કે કેટલી વાર સુધી આપને દેખાઈ શકે એના માટે અહીંયા ઇમ્પ્રેશનની અંદર વેલ્યુ આપવાની હોય. ઇન્ટીજર ટાઈપની વેલ્યુ આપણે એમાં આપી શકીએ. હવે એના જે ટેગ જે છે એ તો કે
way to storing advertisement in XML file. The general structure of advertisement file in XML can be given as follow. ફર્સ્ટ જે ટેગ છે એ એડવર્ટાઇઝમેન્ટ્સ, એની અંદર ઇનર ટેગ જે આવશે એ એડ, પછી ઇમેજ URL, અહીંયા આપણે પાથ આપવાનો છે જે ઇમેજ આપણે ડિસ્પ્લે કરવી છે, એની હાઇટ અને વિડ્થ, એની અંદર આપણે વેલ્યુ આપવાની છે. અલ્ટરનેટ ટેક્સ્ટ એટલે કે જ્યાં સુધી ઇમેજ છે એ લોડ થતી હોય ત્યાં સુધી આપને ઇમેજ ન દેખાય તો એની બદલે આ જે ટેક્સ્ટ આપેલી હશે એ ત્યાં ડિસ્પ્લે થશે. નેવિગેટ URL, ઇમેજ ઉપર તમે ક્લિક કરશો એટલે અનધર પેજ જે લિંકની અંદર તમે અહીંયા નેવિગેટ URLની અંદર જે આપેલું હશે એ ત્યાં ઓપન થશે. કીવર્ડ એટલે કે અહીંયા કેટેગરી માટે તમે જે પણ તમારે કેટેગરી બનાવવી હોય, સમટાઈમ્સ આપણી પાસે ઘણી બધી ઇમેજીસ હોય અને આપણે એને કેટેગરાઇઝ કરવી હોય તો એના માટે અહીંયા કીવર્ડ યુઝ થાય છે. ઇમ્પ્રેશન જે છે એ એમાં ઇન્ટીજર વેલ્યુ આપવાની છે અને એ જે વેલ્યુ આપણે આપશું એટલે વખત એ આપણે ઇમેજ જે છે ત્યાં સુધી એટલે કે એ વેઇટ કરશે ત્યાં સુધી અને એ આપણે ડિસ્પ્લે થશે. એના પછી એડ ટેગ છે એને ક્લોઝ કરવાનો. આ ફક્ત એક જ ઇમેજ ડિસ્પ્લે કરવા માટેનો ટેગ છે. અનધર ઇમેજ જો તમારે આની અંદર એડ કરવી હોય તો અગેન પાછો તમારે એડ ટેગ છે એ લખવાનો અને એની અંદર જે તમને આમાંથી રિક્વાયર્ડ હોય એટલા ટેગ એની અંદર તમે લખી શકો. લાસ્ટમાં જે પૂરું થાય એટલે એડવર્ટાઇઝમેન્ટ ટેગ છે એને ક્લોઝ કરવાનો અને પછી આપણે જે રીતના કીધું કે આ જે ફાઇલ છે XMLની એ સ્ટોર થઈ ગઈ હશે. સેવ થઈ ગયા પછી એડ રોટેટર કંટ્રોલની અંદર એડવર્ટાઇઝમેન્ટ ફાઇલ એવી એની પ્રોપર્ટી આવશે, એની અંદર આ XML ફાઇલનો પાથ આપવાનો. થેન્ક યુ.